કે ભારતના એક એવા જ્વેલર છે કે જે ભારતના સૌથી અમીર જ્વેલર છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ। એનો આશય એટલો છે કે એવી સક્સેસ સ્ટોરીને કારણે કોઈ એકાદ બે જણાની લાઈફ પણ બની જાય, કોઈને પ્રેરણા મળે, કોઈને એમાંથી કંઈક શીખવા મળે, એવો અમારો આશય છે। તો આજે આવી જ એક એવી સક્સેસ સ્ટોરી શેર કરીશું કે ભારતના એક એવા જ્વેલર છે કે જે ભારતના સૌથી અમીર જ્વેલર છે। અને આ જે જ્વેલર છે એ નાના પાયેથી કેવી રીતના ઊંચાઈએ પહોંચ્યા અને આજે એમની જે નેટવર્થ છે એ 36,520 કરોડ ઉપર કેવી રીતના પહોંચી, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ અને ઘણા બધા જે લોકો સફળતાની ટોચે પહોંચેલા છે એમની પાસેથી એક વાત તો આપણને ઓલવેઝ જાણવા મળે છે કે સફળતા માટે તમારે સખત મહેનત તો કરવી જ પડે। મહેનત કર્યા વગર સફળતા મળતી નથી એ વાત આપણે જાણીએ છીએ, પરંતુ સફળતામાં મહેનતની સાથે સાથે નિર્ણય લેવાની સમજ પણ એટલી જ ઇમ્પોર્ટન્સ હોય છે। તમે મહેનત તો કરો, પરંતુ તમને જો યોગ્ય નિર્ણય તમે સમયસર ના લો તો તમને સફળતા એટલી ઝડપથી મળતી નથી। તો આ કેરળનો એક છોકરો એવો હતો કે જેણે એટલી મહેનત કરી અને એની સાથે સાથે એણે એવી જબરજસ્ત સમજ કેળવી અને એવા એણે ડિસિઝન લીધા કે જેને કારણે એ આજે ભારતના પહેલા નંબરના સૌથી અમીર બની ગયા છે। એમનું નામ છે અલુકસ વર્ગીસ જોય અને 1956ની અંદર કેરળની અંદર આ અલુકસ વર્ગીસ જોયનો જન્મ થયો હતો। એમના પિતા હતા, એમની એક 220 સ્ક્વેર ફૂટ વિસ્તારની અંદર જ્વેલરીની દુકાન ચાલતી હતી અને એમની જે દુકાન હતી એ ત્રિશુરના હાઈ રોડ પર ચાલતી હતી। એટલે નાનકડો એમ કહેવાય કે જ્વેલરી શોપ એમના પિતાની હતી। હવે આ જે જોય છે એને પહેલેથી જ સોનાની ચમકની અંદર રસ હતો। પહેલેથી એને એમ હતું કે મારે આ ચમકને વધારે ચમકાવવી છે। એક નાનકડો જે યુવાન હતો એના મગજની અંદર પહેલાં જ ઘણા સમયથી ઊંચા સપનાઓ ચાલતા જ હતા। એને એમ હતું કે મારે ઊંચાઈએ કેવી રીતના પહોંચવું છે એ જ ચાલ્યા કરતું હતું। હવે એક સમય એવો આવ્યો કે યુએઈની અંદર જ્યારે તેલના ભંડાર મળ્યા ત્યારે ભારતના ઘણા બધા યુવાનો નોકરી શોધવા માટે યુએઈ જવા માંડ્યા હતા। પરંતુ એ જ્યારે જમાનો હતો ત્યારે ભારતની જે ટ્રેડિશનલ જ્વેલરી ડિઝાઇન હતી એ સાવ ઓછી હતી। એટલે ભારતની ટ્રેડિશનલ ડિઝાઇન વિશે કોઈ ખાસ ઉપલબ્ધતા નહોતી। આવા સમયે જોએ શું કર્યું કે સીધી બધું આગળ પાછળનું પહેલાં વિચારી લીધું અને સીધી યુએઈની ફ્લાઇટ પકડી અને એણે યુએઈમાં જઈને પહેલી જ યાત્રાની અંદર એક જ્વેલરી સ્ટોર ખોલી નાખ્યો। એણે વિચાર કર્યો કે દેખા જાયગા। પહેલાં એણે ત્યાં આગળ સ્ટોર ખોલ્યો અને એનું નસીબ પણ જોર કરી ગયું અને પહેલો સ્ટોર એકદમ ધમધોકાર ચાલવા માંડ્યો। અને બીજો સ્ટોર એણે 1988ની અંદર દુબઈમાં ખોલ્યો કે જે ગોલ્ડ ટ્રેડ માટે સૌથી જાણીતું છે। એ ધ ગોલ્ડ સૂકની અંદર એણે બીજો સ્ટોર ખોલ્યો। ત્યાં સુધી તો આ અલુકસ જોયને કોઈ ખાસ ઓળખતું નહોતું, પરંતુ આખી દુનિયાની નજર જોય ઉપર ત્યારે પડી કે જ્યારે 2001ની અંદર એણે પોતાના સ્ટોરમાં એક સ્કીમ રાખી હતી અને લકી ડ્રો વિનરને રોલ્સ રોય કાર ભેટ આપવામાં આવી અને આ વાતે આખી દુનિયાની અંદર ખળભળાટ મચાવી દીધો કે કોઈ સોના ચાંદી ખરીદી કરનાર ગ્રાહકને રોલ્સ રોય કાર પણ મળી શકે। આ વાતને આખી દુનિયાને ખબર નહીં હતી અને આ આખી દુનિયાની અંદર જોય ફેમસ થઈ ગયા। એ પછી થોડો કપરો સમય અલુકસ જોય માટે એ આવ્યો કે ધંધો બહુ સારો ચાલવા માંડ્યો। એટલે અલુકસના જે 5 ભાઈઓ હતા એ આ બિઝનેસની અંદર ભાગીદાર હતા, પરંતુ આ 5 ભાઈઓની અંદર પછી બિઝનેસ વેચાઈ ગયો અને બધા ભાઈઓ પોતપોતાનો અલગ બિઝનેસ કરવા માંડ્યા।
પણ જોય પોતાનું જે દીર્ઘદ્રષ્ટિ હતી, એનો જે વિચારસરણી હતી, એનામાં જે નિર્ણય લેવાની જે ક્ષમતા હતી, એને કારણે એને આગળ જતાં કોઈ અટકાવી શક્યું નહીં. જોએ શું કર્યું કે એણે કેરળના કોટ્ટયમની અંદર 5,800 સ્ક્વેર ફૂટનો એક હેડક્વાર્ટર સ્ટોર ખોલી નાખ્યો અને એ પછી કોયમ્બતુરની અંદર એણે બીજો સ્ટોર ખોલ્યો. આ બધું થયા પછી એને એવું થયું કે હવે મારે કોઈ એક એવી બ્રાન્ડ ડેવલપ કરવી જોઈએ કે જે બ્રાન્ડના નામથી ડેવલપ થાય અને મારા બિઝનેસને કોઈ એક એવું નામ મળે. આ વિચારને અંતે એણે પોતાનું નામ અને પોતાની જે એની અટક હતી એ બેને એણે મિક્સ કરી દીધી અને એક બ્રાન્ડ એણે બનાવી, જોયા લુક્કસ. જોયા લુક્કસ પછી 2005ની અંદર આ બ્રાન્ડની શરૂઆત થઈ. એણે બીજું ગ્રાહકોનો વિશ્વાસ મેળવવા માટે જોએ શું કર્યું કે એણે એક કેરેટ મીટર લોન્ચ કર્યું. એટલે ગ્રાહકો જાતે આવીને પોતાના ઘરેણાં તપાસી શકે કે એમણે જે ઘરેણાં લીધેલા છે એ ખરેખર કેટલા કેરેટના છે. એને કારણે ગ્રાહકોનો વિશ્વાસ એણે સંપાદન કર્યો અને એ પછી તમિલનાડુથી દિલ્હી, દિલ્હીથી લંડન, લંડનમાં એણે 6 સ્ટોર ખોલ્યા. એટલે રાજ્યથી નેશનલ, નેશનલથી ઇન્ટરનેશનલ લેવલે જોએ પોતાનું નામ બનાવી દીધું અને એમણે સ્ટોર ખોલ્યા. એ પછી જોય લુકાસે ભારતની પહેલી કંપની હતી કે જેણે ISO 9001 અને 1401 સર્ટિફિકેશન મેળવ્યું હતું. 2008ની અંદર જોઈએ ચેન્નાઈની અંદર દેશનો સૌથી મોટો જ્વેલરી મોલ ઊભો કરી દીધો, જે 70,000 સ્ક્વેર ફૂટમાં એણે ઊભો કર્યો હતો. 2009માં જોય ફરીથી ચર્ચામાં આવી ગયા. એનું કારણ એવું હતું કે એમણે ફરીથી જે દુબઈમાં સ્ટાઇલ અપનાવેલી હતી એ જ સ્ટાઇલ એમણે 2009માં અપનાવી અને સોનાની ખરીદી ઉપર એમણે લકી ડ્રોની સ્કીમ ચાલુ કરી અને આની અંદર એવા 10 લકી ડ્રો વિનરને BMW કાર આપી. એટલે 10 વિનરને BMW કાર મળી. આ વાતની પણ દેશભરની અંદર ભારે ચર્ચા થઈ અને જોય એ રીતના આખા એમાં ફેમસ થઈ ગયા. 2021માં જોયની કંપનીની આવક 8,066 કરોડ હતી અને એનો નફો 472 કરોડ રૂપિયા હતો. અત્યારે જોય લુકાસના દેશભરની અંદર 160થી વધારે સ્ટોર છે અને દુનિયાના 11 દેશોની અંદર તેની હાજરી છે. આ સિવાય શોપિંગ રિટેલ, સિલ્ક લેબલ, મની એક્સચેન્જ, આ બધા બિઝનેસોની અંદર પણ જોય છે. અને તમને કીધું તેમ કે અત્યારે 36,520 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે જોય દેશના સૌથી પહેલા નંબરના અમીર જ્વેલર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.